જય જવાન જય કિસાન। કેમ છો ખેડૂત ભાઈઓ? તો આપ સૌ બધાય મસ્ત જશો। તો આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે આપણે મિત્રો આવી ગયા છે પોપૈયાની ખેતીમાં। તો જોઈ શકો છો આ રીતના પોપૈયામાં આવેલ છે મિત્રો। અને આખો પોપૈયો જોઈ શકો છો। નાનો અવળો પોપૈયો છે અને સંપૂર્ણ રીતે પોપૈયા નથી આમાં આવ્યા, જોઈ શકો છો। આનું કંઈક કારણ હોવું જોઈએ મિત્રો। તમે જોઈ શકો છો પાંદડા પણ સુકાઈ ગયા છે અને આ પોપૈયો તમે મિત્રો જોઈ શકો છો આ પોપૈયો નર થઈ ગયેલો છે। એટલે આ પોપૈયાની અંદર આ પોપૈયા કાંઈ પાકે નહીં મિત્રો। તો જોઈ શકો છો। તો તમારા ગામડાની અંદર આ પોપૈયાને શું કહેવાય જરા કોમેન્ટ કરીને જણાવી દેજો। તો ચાલો મિત્રો આવી જ રીતે આ વિડીયોમાં તમે સૌ બન્યા રહેજો। તો એક નવા પોપૈયાની તમને વિઝિટ કરાવીશ। જોઈ શકો છો મિત્રો લાઈનમાં છે, આ પણ નર છે અને આમાં આવ્યા છે પોપૈયા પણ એટલા બધાય નથી। આ પોપૈયામાં તમે જોઈ શકો છો સંપૂર્ણ રીતે પોપૈયા બેઠેલ છે અને પાકવાની શરૂઆત પણ થઈ ગઈ છે, જોઈ શકો છો। હું તમને બધી બાજુથી બતાવીશ, જોઈ શકો છો। તો કિસાન ભાઈઓ તમે કયા પોપૈયાનું બી વાપરો છો તે જરા કોમેન્ટમાં જણાવી દેજો। જોઈ શકો છો આ રીતના લાઇનસરમાં આપણે પોપૈયા વાવેલ છે અને અમુક પોપૈયા સંપૂર્ણ રીતે મોટા થઈ ગયા છે અને અમુક પોપૈયા નાના રહી ગયેલ છે। તો જોઈ શકો છો આ પોપૈયામાં ઘણો બધો પાક આવેલ છે। તો આ પોપૈયા તંદુરસ્ત અને સારા હશે મિત્રો। જોઈ શકો છો કડક પોપૈયા છે, મસ્ત મજાના, સંપૂર્ણ રીતે ફાલ પણ બેસેલ છે। તો ચાલો મિત્રો હું આગળ તમને બતાવું કેટલાક પોપૈયા છે, જોઈ શકો છો। આ પણ સરસ મજાનો નાનો અવળો પોપૈયો છે પણ ઘણા પણ પોપૈયા આવેલ છે। આમાં પણ થોડોક ફાલ બેસેલ છે પણ થોડાક નાના છે, જોઈ શકો છો। તમને લાઈનમાં બતાતા હશે મિત્રો, સંપૂર્ણ રીતે પોપૈયા વાવેલ છે। આ પોપૈયો બહુ મોટો છે પણ નર છે, આ પણ નર છે, જોઈ શકો છો। કેમ કે મિત્રો આમાં પોપૈયા આવેલ બાદ તમને ખબર પડે છે કે નર છે કે સારા પોપૈયાવાળો પોપૈયો છે। આ પણ નર થઈ ગયેલ છે, જોઈ શકો છો। તો હવે જે પોપૈયો હું બતાવું છું એમાં પોપૈયા પાક્યા છે, જોઈ શકો છો। મસ્ત મજાના પોપૈયા પાકી ગયેલ છે, જોઈ શકો છો। આ રીતના પોપૈયા છે। આ પોપૈયામાં એક પોપૈયો ઉપર છે પણ હું તમને ઝૂમ કરીને બતાવીશ। સરસ મજાનો પોપૈયો છે, જોઈ શકો છો પાકી ગયેલ। તો આ પણ પોપૈયામાં પોપૈયા છે, જોઈ શકો છો। તો આવી જ રીતે ખેડૂત મિત્રો આપ સૌને મારી માહિતી ગમતી હોય તો આપણી ઉમેશ ફાર્મિંગને સબસ્ક્રાઈબ કરો મિત્રો। અને જોઈ શકો છો મિત્રો સરસ મજાની રીતે આપણે લાઇનસર પોપૈયાને ઉગાડવામાં આવેલ છે મિત્રો। તો ખેડૂત ભાઈઓ આ રીતના પોપૈયા તમે એટલા ગાળામાં વાવશો તો સરસ મજાનો પાક થશે અને સારું બિયારણ વાપરશો તો સૌ પોપૈયામાં ઘણા બધા પોપૈયા આવશે, જોઈ શકો છો આ રીતના। તો આજે એટલું જ મિત્રો। તો ખેડૂત મિત્રો આપ સૌને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો। જય જવાન જય કિસાન। તો ચાલો મળશું એક નવા વિડીયોમાં, બાય બાય।